વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલિકામાં વિકાસના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે રાજકીય ગરમાવો વધ્યો છે. ચકલાસીના ઉમેદપુર રોડ ઉપર આવેલા દહીં તળાવના બ્યુટિફિકેશન માટે ફાળવવામાં આવેલા અંદાજિત 5 કરોડ રૂપિયાના બજેટનો સદુપયોગ થવાને બદલે જનતાના ટેક્સના પૈસા પાણીમાં વહી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ કામનો વર્ક ઓર્ડર વર્ષ 2024માં આપવામાં આવ્યો હતો અને કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા નવેમ્બર 2025માં જ પૂરી થઈ ગઈ છે. તેમ છતાં કામ હજુ પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત ખરાબ ગુણવત્તાનું મટીરીયલ વાપરીને તકલાદી કામ કરવામાં આવી રહ્યું છે. ભ્રષ્ટાચારની આ ગંધને પગલે હવે ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે કોઈ કડક કાર્યવાહી કરે છે કે પછી કરોડોનું આ કૌભાંડ ફાઇલોમાં જ દબાઈ જશે. ચકલાસી નગરપાલિકામાં જે વાત કરીશું કે દહીં તલાવડીમાં જે 5 કરોડનો વિકાસલક્ષી કામો થયા છે. હું તમે સૌપ્રથમ તો દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે ચકલાસી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલું જે દહીં તલાવડી છે તેમાં જે આ બ્યુટિફિકેશનનું કામ જે વહીવટી વિભાગ દ્વારા કહેવામાં હતું જે આશરે 5 કરોડ જેટલી માતબર રકમમાં જે આ વિકાસલક્ષી કામો થઈ રહ્યું, પણ જે ચકલાસી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ છે તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે 5 કરોડ જેટલું કામ થયું નથી અને ખૂબ જ તકલાદી કામ થયું છે. તે બાબતે આપણે સીધી વાત કરીશું આપણે ચકલાસી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સાથે. જી, આપનું નામ? મારું નામ વાઘેલા સુરેશભાઈ પૂનમભાઈ છે અને ચકલાસી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ છું. જી સુરેશભાઈ, તમે જે રીતે જણાવો છો કે અહીં 5 કરોડ જેટલી માતબર રકમનું કામ થયું નથી, ખૂબ જ મોટા પાયે કૌભાંડ છે, શું છે વિગતો, શું કહેશો? હવે તલાવ જે દહીં તલાવ બ્યુટિફિકેશન કામ જે લીધેલું છે એ 5 કરોડનું કામ લીધેલું છે. એમાં સૌથી પહેલાં 50 લાખની આજુબાજુ છે માટી પૂરણ કરી તલાવ સાફ કરવું, ચોખ્ખું કરવું, એ જ કામ કરવામાં આવ્યું નથી. 50 લાખ રૂપિયા કઈ ખબર નહીં, માટી અંદરથી લેવાની હતી બહારથી લેવાની હતી એ પણ કોઈ આઈડિયા નથી. અને જ્યાં જારી બનાવેલી છે એ સુરક્ષા દિવાલ, એ સુરક્ષા નહીં પણ આ લોકોને મારવા માટે બનાવેલી એવું લાગી રહ્યું છે. જે હલાવીએ તો ઉપર પડે અને કોઈ બીના પગ ભાગી જાય, આ તે થાય એવું નુકસાનકારી બનાવેલું છે અને મટીરિયલ એકદમ થર્ડ ક્લાસનું વાપરેલું છે. જે રીતે કારોબારી અધ્યક્ષે જણાવ્યું કે 5 કરોડનું કામ તો થઈ ગયું છે, 5 કરોડ જેટલી રકમ ફાળવાઈ ગઈ છે, પણ કામ જોવા જઈએ તો એ રીતે લાગતું નથી. બીજા પણ આપણે જે અહીંના સ્થાનિક છે તેમની સાથે પણ વાત કરીશું. જી, આપનું નામ? વિનોદભાઈ શંકરભાઈ વાઘેલા. જી વિનોદભાઈ, જે આ બ્યુટિફિકેશનનું કામ જે કરવામાં આવ્યું છે 5 કરોડ જેટલી રકમ, શું લાગે છે તમને કે 5 કરોડ જેટલું કામ વપરાય છે? ના, નહીં વપરાય. 2.5 કરોડ પણ બી નહીં વપરાયા. 5 કરોડ તો દૂર રહ્યા, પણ 2.5 કરોડનું કામ નહીં થયું. અને કામ કઈ રીતનું ખરાબ લાગી રહ્યું છે? કઈ રીતનું કામ ખરાબ? જો અત્યારે તમે એક પગમાં અહીં નીચે જ્યાં ચણતર કર્યું છે પગ મારો તો તરાડે પડે છે અને આ એંગલ તમે જારી હલાવો તો આખી હલે છે. એકદમ હલકું લોખંડ વાપરેલું છે. શું છે રજૂઆત તમારે? મારી રજૂઆત એ છે કે જેમ મને હરકું આપણે કામ કરવાનું છે બસ. આપે જોયું તેમ ચકલાસી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ તેમજ સ્થાનિકોનો પણ આક્ષેપો છે કે અહીં 5 કરોડ જેટલું રકમોનું કામ થયું નથી ને જે કામ થયું છે તેમાં જે હલકી કક્ષાનું ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં નથી આવ્યું. આમને આમ જે પ્રજાના ટેક્સના નાણાંનો જે ખૂબ જ અહીં દુરુપયોગ થતો દેખાઈ રહ્યો છે. પ્રતિક ભટ્ટ, પ્રદેશ 24 ગુજરાતી સાથે, ખેડા, ચકલાસી.